જો હમણાં બધા નૃત્ય કર્યું એ લોકો મુક્ત છે. ને મહારાજ સ્વામીનો અભિવાદન કરીએ. મહારાજ સ્વામી અને હરિકૃષ્ણ મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ એમને વધાવ્યા અને જય જયકાર થઈ ગયો. હા, તો એવું લાગતું તો આ સ્ટેજ તૂટીને ભૂકો થઈ જાય. એટલા જોરશોરથી કૂદીને પછી આ સાહેબો આવ્યા બધા અને આમંત્રિત મહેમાનો આવ્યા. આ બધાએ ખૂબ એને અંતરમાં ખૂબ ભાવના છે અને આપણે એ પણ વધારી દઈએ કે અને આ બેન્ડવાળા સરસ વગાડ્યું છે અને ફૂલ ડ્રેસમાં હતા. એટલે બધું આનંદ બધું છવાઈ ગયો છે. કેમ ના છવાય? મહારાજ સ્વામી મળ્યા છે. અને બાળકોએ ષોડશોપચારે વિધિ કરી એ પણ મહાપૂજાનું બધું અંશ લઈને બધી વિધિ કરી, જમાડ્યા, પાણી પાયું, ચંદન કર્યું, બધી વિધિ પૂરી થઈ ગઈ. એટલે જો આપણે તો મહારાજ સ્વામી મળ્યા એ બહુ મોટી વાત છે. આપણે ધન્ય થઈ ગયા. શ્રીજી મહારાજ આ પૃથ્વી પર પધાર્યા, કોઈ દિવસ આવે નહીં, કોઈ દિવસ. જો અમેરિકાનો પ્રેસિડેન્ટ હોય અને આપણા દેશમાં એટલે ઝૂંપડપટ્ટીમાં ચા પીવા જાય, કોઈ દિવસ નહીં, શક્ય જ નથી. અને શ્રીજી મહારાજે તો એવું કર્યું, આપણા જેવા થયા, આપણી સામગ્રી વાપરીને પ્રસાદી કરીને આપણને સુખ આપ્યું, જે જેને વસ્તુ હતી. અને મૂળ તો એ ભક્તિભાવ. એ બધી સામગ્રી આપે તો બીજા કોઈ આપે, સેલ્સ આપે, દુકાનમાં જઈએ તો એ આપે બધું, અને બધું પણ ભક્તિભાવ. આ મુક્તો કેટલા વર્ષ, કેટલા જન્મોથી આવી રીતે આવ્યા અને પછી મહારાજ સ્વામી મળ્યા, મેળ પડી ગયો. જો આ કુશર કોરબા, જીવબા, લાડુબા એ તો મોટા મોટા અવતારો હતા, પણ એમને જોગ થઈ ગયો. નહીં તો કોઈ રીતે જોગ થાય નહીં. મહારાજ સ્વામી ક્યાં આવે? એટલે આપણે બધા પણ એમાં ઘૂસી ગયા આ લાઈનમાં અને આપણને લાભ મળી ગયો. નહીં તો મહારાજ સ્વામી કોઈ દિવસે એમ દરિયો હોય, અમે દરિયામાં આપણે શું કેટલું પાણી પીએ દરિયાનું. આપણે મીઠું સરોવર લો, આપણે
લેક ઈરી ને આ બધા, એમાં કેટલું પાણી પી શકો તમે. મીઠું પાણી, ઓલો તો ખારું આપણે મૂકી દઈએ, પણ મીઠું પાણી પણ કેટલું પીએ તમે. મહારાજ સ્વામી આયા, અપાર 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 હતા, પણ આપણા જેવા થઈ ગયા, નાના થઈ ગયા, અને આપણને બધાને લાભ આપ્યો. હવે એ લાભ આપણે પકડી રાખવાનું, જતું નથી કરવાનું. મહેમાનો આવે અને આવીને જતા રહે એવી રીતે નહીં. મહારાજ સ્વામીને પકડી રાખે, અને એમને પકડી રાખવા માટે બે જ વસ્તુ છે, આજ્ઞા અને ઉપાસના. એક તો મહારાજની ઉપાસના, પરથી પર, એમનાથી કોઈ પર નથી, એમનાથી ઉપર કોઈ નથી. મહારાજને ટોપ બિરાજે છે, એટલે એક વાત સાચી રાખવાની. અને ગુણાતીતાન સ્વામી મૂળાક્ષર મહારાજને અખંડ ધારી રહ્યા છે, અને બે સ્વરૂપને ધારણ કરનાર સત્પુરુષ. એટલે આપણે ત્રણ લાઈન આવી, મહારાજ, સ્વામી અને સત્પુરુષ. એટલે આપણે મહારાજ કહે કે આ ભગવાન સદાય પ્રગટ રહેશે, અને ભવિષ્યમાં યોગી આપણે તો ભવિષ્યમાં પ્રગટ રહેશે. એટલે ગુણાતીતાન સ્વામી તો 10-20 પેઢી તો સ્વામીએ કહ્યું, 10-20 પેઢી. એટલે બધી વાતો ચાલુ જ રહેશે. શાસ્ત્રી મહારાજે આપણને કહ્યું મારું કાર્ય ચાલુ રહેશે. એટલે એમનું કાર્ય મહારાજ સ્વામીની ઓળખાણ કરાવી અને એ ઉપાસના પ્રવૃત્તિ એ એમનું કાર્ય છે. એટલે આપણે કેળ કસવી આવા જોગ ક્યારે નહીં થઈ. અનંત જન્મ ધર્યા આપણે, અનંત જન્મ, પણ ક્યારે આ પ્રાપ્તિ થઈ નથી. એટલે આ પ્રાપ્તિ પકડી રાખવા માટે જે આપણે નિયમ ધર્મ સરસ થવા જોઈએ, અને મહારાજની ઉપાસના, સ્વામી અને આ સત્પુરુષ એ બધાને લઈને આપણી જીત છે. કોઈ એના ખરેખર આ સ્વરૂપ ઓળખાય માયાનું ક્લાસ નહીં. માયા ક્યાંય ભાગી જાય એવું છે. એટલે આપણું બળ, ઉપાસનાનું બળ ખરેખર રાખવું, અને કોઈ તમને નામ ના દે. નિયમ અને નિશ્ચય આ બે હોય તો ઠેઠ અક્ષરધામ જતા સુધી કોઈ આપણું નામ ના દે. એટલે આપણે આ બધાને આભાર માનીએ, જેટલા સાહેબો આવ્યા છે, અને આપણે ખૂબ આનંદ થયો, બધાએ ખૂબ આનંદ કરાયો, અને બધાને ભાવના સારી છે. એ ભાવના લઈને આપણે પણ હૃદયમાં રાખીને આ બધા જે બોલ્યા એ બધું સાચું, એટલે સાહેબ ખૂબ બોલ્યા. હા, એ તો ખૂબ જોરદાર બોલ્યા. બોલ્યા એટલું નથી, અંતરની ભાવના છે. પોઈન્ટ ઘણા બધા, એ પોઈન્ટ અંદર બધા સાચા હતા. એમને આ અનુભવ્યું છે, BAPS માટે અનુભવ કર્યો છે, એટલે સાચી વાત સાચી રીતે પ્રગટ કરી. એટલે આપણે ઉમેરો થયો એમનો. અને મહારાજ સ્વામી સાહેબ સત્સંગી થઈ જશે.
સહજાન સ્વામી મહારાજની